पानी लेती है ये पानी भरती है सही में आवो सही एक ग्लास करता 1 કલાક કરશે હો ધોવો ને થોડો ધૂળ વાળો હતો એટલે થોડી એવી હેન કામની થોડી ભારે કામની હો હા 1 કલાક કરે એક કામ સીધો ને તા થોડી બહુ હાવ હા તો એવી જ છે હાવ કામ છો હા જીગુને જ કે ને હાલી અને બસ બેસ બાન તેલ નાખી દે ના ના તમે પી લ્યો જય મેલડીમાં જય મેલડીમાં લ્યો આ ઉનાળા તેલ નો નખાય તેલ નાખ ગઢે માણસ સેવા કરાય શું કયો છો માથું દુખે છે બરે માથામાં તેલ નાખું નથી અને અમારો ડોસી એક જ છે ઘરમાં ગઈડા માણસની સેવા કરે તો મેવા મળે હરખું તેલ નાખીને ન કરાય તો કેમ નાખું તો હરખું મને તો આમ નખાય તો આવડતું જ નથી હા ગાંડ લે નાનું ચડી બોક્સમાં ઈ કેરી છે હો તું હે ને બાર નવરાવ્યા ને પછી તેલ નાખો બેઠી નવરાવ્યા તો ખરા કે નવરાવ્યા ખરા મોઢું ભૂંડું કરતી જો તો ખરી પણ નવરાવ્યા ખરા એમ કહું હજી પાછા નવરાઈ દો બીજી વાર ના ના હા ના નાવું હા તો વાંધો ચાલે જવા દીકરો છોકરાને ન રાખે બેઠા બેઠા ઓર્ડર કર્યા રાખે ઓળખ જ કરો આમ જો આમ રેલા ઉતરા આય હરખા પણ મને ન આવડે મેં કોઈ દી તેલ નથી નાખ્યું ત્યાં કોઈ ગઈઢા ને સેવા જ નથી કરી હાથા ગઈ કે ને તઈ બાકા ગઈઢા આવતા ઘડીક બેન જોયા જતા એ તો નરવા હતા મારા દાદી માં તો અસલ તાર દાદીમાં ભલે થોડા ધ્યાન તેડી જાય કા હા મેં હું ગઈઠિયા નહીં રાખ્યા હોય અસલ રાખતી જ મારા બાને તને હું આવડે ગઈઢિયા રાખતા હા હું કુંવારી હતી તે મારા ભેગા જ રહેતા હારું હારું બસ નથી વરી અને બોરી ભરાઈ દે જો તો કામ કરે જોઈને વેતો જ નથી ઠામકો એવો પણ તમે આઈથે નાખ દેતા હોય તો મને કયો હું નવરી ન હોઉં ને નવરા ન હોય કામ તે ન બેઠા હો હું કરો હો અત્યારે ભલે ને બેઠી હોવ તો ઘડીક તો બેહવું હોય ને કામ બામ કરીને આ બધું કામ તમારે નથી. ઘડી કઈ નહીં રહેવાનું આ છોકરા ને શું છોકરા એને ખવડાવ પીવડાવ વાયરું, કચરા ભર્યા લાકડા નતા થોડાક લઈ આવી સાંજે રોટલા કરવા હાટે પોતે હુતી હોય હાજ હુતી ક્યાંય નથી હોતી જાગી જ ગઈ હું 6 વાગે 5:30 જાગી ગઈ હતી જાગી ગયો 5:30 જાગી હવે ઈ ઉઠાવાની ઘોડે હુવા દેતો ને બાડી હુવા નથી દેતા બાને નવરાય ને ઓન નવરાય ને નાનું નવરાય નાનું તો મેં નવરાવી. છે નહીં લીધું ઈને મેં નવરાવી ને એકલી નાખે બાથરૂમ માં નહીં આવી નાનું જો આ ટબમાં નવરાવી નાનું પૂછો નાનું તને કોને નવરાવે બાઈએ જોવો જી ગાય દાચ્યો આલ્યો માથું ઓળ્યો ના એ ચોર કામ કરો ગઈઢા ની સેવા કરો હા બટા દઉં હાલ ગઈઢા ઘરમાં ક્યાંથી કાંઈ સારીને ગઈઢા હોય ને હોય જ નહીં પણ કેવું હેલું છે કરવું કાંઈ નથી કેવું છે નકરું ગઈઢાની સેવા કરે કોઈ દી એક રોટલી કરીને દીધી તો બરોબર આ તું ગઈઢી નહીં થા ગઈઢા કરસ તે તું ગઈઢી તો થઈશ જ ને એક દી તે થવાની ને આવી રહીશ ગઈઢું જ નથી ખાવું મારે ને પેલા જ મરી કોઈ જાવું ના થાવું હોય આવું કોણ ગળપણ જીવે જોવાની જાલી રહેતી નથી કેવા સફેદ વાળ હાથમાં આવે જાતું છે નથી બરોબર એ માં નાનું માખણ નાખવાનું રીંગ દે જોવાની તમારી રીંગ ક્યાં તમારે નાખવાનું? જ આવી જાય ગમે એમ કરો તો એ બાનો બાન રોજ 10 નવી રીંગ દેવાની ખાટલો તો દીપકે તમારે લીધો હોય. દીકરાએ લીધો હા દીપક લે જો નાનો બોલો પાટલો લઈ બેટા જો આપણો પાટલો ભાંગી નાખશે ગાયો આવશે ને તો એને કઈ વેતો જ નથી જે વસ્તુ જ્યાં પડી હોય અહીંયા જ લેવાનું કામ સીધો તો મોઢું થઈ જાય આ માયકું કરશે ઈબરી ચીબરી બાન હરખું મોઢું રાખો ને
રાડું પાડતી જો તો એનું મોઢું જોવો ને એક કામ સીંધો હતા એ કામ ચોર છે નકરી તમે કરતા હોય તો તમારા હાહુને મારે રાખવાના હાહુ હાસવે બરોબર રાખવાના છે બરોબર પાટલો લઈ આવી નાનું એમ તું હા સારું કર્યું જોઈ છોડીને ખબર પડે કે માલ બહાર આવે ને તો પાટલો ભાંગી નાખે તો તમારે નકરું બેઠું જ રહેવાનું ઓર્ડર કરવાનું લઈ લેતા હોય તો પોગી ને એના નથી ખબર પડતી હવે તો અડધે પોગી ગઈ કેવા ભલે ને થઈ ગયા પૂરે પોગી જાવ હું તેમ કઉ છું જલ્દી પોગે પૂરું થઈ જાય મારું હું તો કંટાળી છું હવે તું તો કંટાળે જ ને તને તો બહુ આમથી રખડ્યા જ છો ને ફર્યા છો ને એટલે આમ ગઈઢાને રાખો સેવા કરો તો ભગવાન મેવા દે આ મોઢું મરચું જાય ને તેલ નાખ્યું લ્યો એ ઓરી નાખ્યું પેલા કેવા માણા પાછે તેલ નાખતા ગઈઢાને હે અને આમને તો અત્યારે ગઈઢા જ નથી ગમતા લે અહીંયા મૂકી આવો ને અહીંયા મૂકી આવો શું મૂક્યા ભાઈ વૃદ્ધાશ્રમમાં વૃદ્ધાશ્રમમાં કાંઈ મૂકી આવવું નથી હા બરોબર અમારે અને સેવા પછી કરવા તારા છોકરા થાય છે ને એમ જ કે છે વૃદ્ધાશ્રમમાં મૂકી આવો એવા છોકરા જ નથી જોતા છોકરાને શું કરવા લોહી પીવા છે ઈ વાહે વેલો હાલ્યો આવે જીના ગઈઢિયા ને જીના છોકરા મૂકી આવ્યા છે ને એને વાહે વૃદ્ધાશ્રમમાં જવું પડ્યું છે એ માં ઓલી શું લાવી ઘી લઈને આવી હા આમ જો અરે કિશોરી બટા ઘી મૂક આમ જો હા આમાં જ બુદ્ધિ નથી તારામાં નથી હા મમ્મી બુદ્ધિ સોર છે એ ફ્રીજમાં મૂકીએ હું તો આમાં આ એક છોકરામાં ને એક આ ડોસીમાં નવરી જ નથી થાતી તો એ તો ગઈઢા હોય ને તો સેવા કરવી જોઈએ કોઈતાને કાંઈ કરવું નથી ચીન કરે છે હું તો કંટાળી છું આ બે ડોસીઓ થી હવે આ એક મરશે ત્યાં બીજું થાહે મારે આખી જિંદગી આ જુવાની આમાં વહી જવાની છે એ ઓલ ખબર છે કહેવત છે કે હમ વીતી ને તમ વીત છે એમ ગઈઢા થયા ને તમે થાય છો એક દિન એ અમાર થાવું જ નથી મરી જાવું એ તો જોવાની જાલી ન રહે ઘોડે સડીને ગટપણ આવે ને તેદી ઘોડે સડીને આવે મારે તમારા દીકરાને ફોન કરું છું બરોબર મારે આ છે ને ડોસી મને પોહાતી જ નથી ઓલું કઈને નવરી નથી રહેવા દેતા એ તો ગઢાને કામ કરવું જોઈએ તને કામ કરવું જોર પડે સમજી સાંભળી તણાય છે નકરા પેતરા કર્યા આખી જિંદગી પેતરા કર્યા કોઈ કેવા વાળું નમરે ને સમજ્યા થોડાક દી ફોલાવીને રાખી કે કાંઈક ભાન આવશે કાંઈક ભાન આવશે 3 વર્ષે પહોંચી તો ભાન નો આવી પૈસું અને ભાન આવશે હાલો તમે ઘરે આવો ને કઈ નથી થયું તમે ઘરે આવો બસ કહું હા ઘરે આવો ત્યાં તો કોક બે બેન કે ત્યાં ફોન કરીને કહી દે હા પાન હોય હાવ પણ હવે બુદ્ધિ આવી જોઈએ 3 વર્ષ થવા આવ્યા નાની છે કાંઈ એમ દાંત કાઢી લીધા ને કાંઈ એમ નાની છે હવે નાની છે કાલ હવે એની સોડી પડે એવડી થાય છે કોઈ કે નહીં તેને બુદ્ધિ જ ન થવાની કોઈ આવી ગયો હવે શું આવે આઠે બુદ્ધિ જાય બા ગઢા થાય ને પછી ગટપણ માં બુદ્ધિ નો આવે કોઈને આવે છે એમાં બુદ્ધિ ગટપણ માં પછી જઈ જાય બક બંધ કરજો ઘડી મોટું બંધ રાખજો ઘડી મોઢું બંધ નથી રાખવાનું બરોબર અમારે તો કાલ જાઉં છું જાત્રા હું તો વહી જાઉં છું બસ માં બા ની ખરી ધ્યાન રાખજે બરોબર તમે કેટલા દિવસ જાવ હું તો 4 ધામ ની જાત્રામાં ટિકિટ લઈ લીધીશ હવે મારશો ઉપાધિ ના રે ના કોઈ દી થાય જ નહીં તમે વહી જાવ શું બધું મારે કરવાનું હા તો તારે નહીં કરવાનું તો કોને કરવાનું ના રે ના ઈ તારે જ કરવાનું છે બરોબર અમે આ કરતા હતા આજ સુધી હવે તમારે જ ન થાય હવે તમે આવી ગયું ને એટલે હવે તમારે ના રે ના અમને આવે છે તમારા દીકરા કોણ આવે ઈ આવે શું છે ફોટા જ કર નાખ મને ટિકિટ કરાવી દીધી તો શું કે હા મારી દીકરો ભેગું છે આ થઈ જાય છે આ નથી મારે તો આમ જો ચામડી ઉખડવા માંડી છે હવે આમાં હાથમાંથી ઉખડવા માંડી છે આ ઢળા કરીને બે ડોસીના કામ ચોર હોય ને એને બધે ચામડી ઉખડવા માંડે અમને કઈ નથી ઉખડતી એને તો બધા લુગડા હા દીપક આવે ને એટલે મારે તો કરવી છે કે મારે નથી તમાર બા પોહાય એમ કે નથી મને આ ડોસી પોહાય એમ હું તો જાત્રા જાઉં છું બરોબર કઈ નહીં આવી નુકતા ભેગી બધા તમારો જોક છે તમ 3 દેરિયા જેઠિયા છો બીજાને કેવાય રાખે 6 મહિના બીજા ક્યાં રાખે તો બાર નથી રહેતા હા તે ભલે લંડન રે ન્યા મૂકી આવે 6 ના કે મૂકી આવવાના નથી બરોબર
તમારા બીજા એક ભાઈ રહે છે આ તો એને તો અમદાવાદ. પણ એને ક્યાં જાજી જગ્યા છે જાજી જગ્યા ન હોય બાંધશો કે આખો રૂમ ન જોઈ. રૂમ નહીં પણ આમ ફર્યું જોઈ બાર ને ફર્યા નમરે ગામડે રહેતા હોય એને જ હાચવાના ગઈઢિયા. ગઈઢિયા ગામડે જ રે ગઈઢિયા ગમે એમ તો શહેરમાં ગઈઢિયા ક્યાં રે સાચું બોલજો ગામડે રે ને ગામડે રે ગઈઢિયા હાલી શું નીકળીશો હા ભાઈ તમારે જ હાચવાના. હા એ તો આપણે જ સાચવાનું આપણે શું કઈ ભાગમાં કઈ જાજુ આવ્યું છે? ભલે ભાગમાં જાજુ નું આવ્યું હોય થોડું આવ્યું હોય એમાં કઈ એવું ન હોય ગઈઢિયાને સેવા કરો ને તો ભગવાન દઈ દે એવું કઈ ન હોય. હા નો જે ગઈઢિયા જે ભાગમાં હોય ને એને એક ભાગ વધારે મળે. ભાગમાં મારે વધારે નથી જોઈતો. ગઈઢા હશે ને એને પૂરી બધો ભાગ જ એમાં છે ભાગ નથી બટા, એમાં ભાઈજન લોટ છે. બેહો નહીં. બહુ શેરી થાય. એક આને લઈને ઘડીક મંદિરે જાવ ને. મારે મંદિરે ન જવું તારે આમથી જાત્રામાં જાવું છે ને નો છોકરા હાચવે નો એના ગઈઢાને હાચવે. ના ના મારે જાત્રામાં જવાનું છે ને ટિકિટ લઈ લીધી છે. જાતો બટા બાંધે મંદિરે લઈ જાય જા ઘડીક. જા મંદિરે મારે જવું નથી તારે બરોબર આખું મને બરવા માંડી ખોડીક નીંદર નથી બપોર હુવા ન દે. ચા બનાવી લે હાલ ચા બનાવી હજી ચા ઓલી કરી છે. શું વાસણ ઉટકીને ઊભી થઈ ભલે ને બાને પીવો હોય કાબા ચા પીવો તમારે હજી હમણાં પાયો. ભલે ને પાયો હોય એમાં કઈ ને ગણતરી ન હોય ટાઈમ ન હોય એક જ ટાઈમ જાજી ચા ન પીવાય મરી જાય વેલા. કાંઈ મરી ન જાય વેલા લે બરોબર આવો જો આ બધા ગઈઢા આવે છે બધા ગઈઢા નથી તારે એક જ છે હા તે આવો હા બંધ થાને દેકારો કરતી. હા તે વી આવો આયા હા તે એક ખુરશી દે સમજુ મને હા દે ને આમ દે ઊભી નહીં થઈ શકે એમ તો એને ઊભું થાવું તો ના ભાઈ દો બેહો ને આખી જાય. ગઢું માણા હોય ઊભી ન થઈ એ થાવ શું પણ આ ખુરચીમાં છે એ કરતા હોમાં ડોસી ફાડ દે ને ઊભા થઈ જાય તો અને આ કામ શું છે હા આજ પાણી યાદ તો ટાકો બાકો વિસરીને બદલી દો એ તારો ડોગ તૂટી જાય એક બેતારો જીગુ જેવી ગાડી છે ના આઈન પા દે રહ્યો એ ઊભું થઈ ગયું ગઢું માણા ઊભું થઈ ગયું પગ જલે જાય છે હાલો બેહો. અહીંયા બેહો ને ઊભું થવા મારું રે ગઢા માણા નજર બેઠા હોય ને તો જટ ઊભા થઈ જાય બી બરોબર ના ઘરે ટીક્યા છે તોય ઊભી નથી થઈ એકથી જોવો ને લે નો થાવું એમ હાલતું હોય છે નાના પગે ફટ દઈને ઊભું થઈ જાય ના ઊભી થાવ ઊભી થા કઈક રાહ જોવો કરો. ગઈઢા હોય ને તો માથે ખુરશી પર ન બેહવા દે. કેવો જીવ છે કોણ જાણે. મંદિરે જાવ ખાંગે કે હું જાવ માર ઘર હું થોઈ જાઉં અમે ત્યાં ખોટી મોટી ક્યાં ગઈ કામ તો આમ એ દઉં છું પાણી. જેટલા તું ગયા છે આ 12-13 દી થઈ ગયા હાલે પાણી. હવે તને ગલાસ ના જોયો ગ્લાસ ના થયો. અરે આનું ધ્યાન જ ક્યાં હોય આ નકરી કામ ચોર છે કીધું હોય શું લાવે શું હોય થાય ગલા થઈ છે લોટા આવી છે એ તો સાચું છે પણ આમ હોય કઈ હામી ક્યાં જાય છે અહીંયા શું લે વાળ નાખવા જાવ છું. હા પેલા ભેગા કરતી હતી પણ પછી છે ને મારે આ ગઈઢિયાની લપમાં ક્યાં જાય. જો આ લ્યો થઈ. અને આ એમને આ ગઈઢી નહીં થાય કોઈ દી ગઈઢી જ નહીં થાય આ ગઈઢિયા કરે છે તે આ જોવાનું જ રહેશે કાંઈ ન કરે. તો કામ તો એક સીંજ હોય જાય મોડું થઈ જાય તંબુરા જેવું ઈ શું ગઈઢા હાચવતી હું સાચું જ કઈ કોઈ ન સાચવતું. એમ ગઈઢા હાચવવા નાની માં ઘર નથી આ કારાના ધોરા થઈ જાય ને તઈ ગઈઢા હચવાય તઈ ગઈઢા હચવાય છે બે દી હાચવા ગઈઢા હાચવા એમ ગઈઢા ના હચવાતા કેટલા વર્ષથી ખાટલા છે એટલા વર્ષથી તો એ તો બાદ હારી ચાલી એક હા
આપડા કોઈ મન જોઈ છે હા માણા સંડાસ પેશાબ બધું ખાટલામાં કરતા હોય ધ્યાન રાખતી હોય તો તો મરે હું એની મોજ મરી જાય એનો એમ કે ખાટલે વરું ન હોય તોય થઈ પાછળ આ હોય છે થોડી હા વયા જાય થઈ પાણી પાલે મને ઘડીક બેહવા બેઠી જો થોડુંક તને આમ લેફ્ટ રાઈટ કરાવી ને શરીર વધી ગયું ઓછું થઈ જાય નથી વધી ગયું મારે ના ના હાલચાલ કરી ને એટલે સારું રહે પાણી દે ચા કર વાંધો નહીં તો અંદર ભરી આવે આ તો પાણી છે સમજો માં કાલે જ નતું કાલ તારે હતી ફેમિલીમાં ફેમિલી તો ઠંડુ થઈ જાય બે ડોલું ભરી ગયો હોત ને અહીં ઘડીક મેલો ત્યાં ટાટું થઈ જાય પીવા અહીં ઠંડુ એકદમ થઈ જાય કરી ડોલ ખાઈ જાય મેં અમારે દીમાં હોવા તો પાણી પીવા જોઈએ બધાય જોઈશું પીને અમારે શું ઘડી કઈ નો રે બા હાથે ખીચડી મૂક દે હાંજે થોડી હા મૂક દે સાંજ તો થવા દે અડધી કલાક તો 6 વાગ્યા આજે હવાસો થઈ ગયા હવાસો થઈ ગયા ને હા એટલે હજી હાંજ પડવા દ્યો કે એ આ એવા હું મંદિરે ગઈ હતી તમે અહીં ખાતા હતા ટોળ વળી કંટાળી છું હવે એક આ મળશે ને ત્યાં આ બીજું થઈ જાય મારે હે ને મારી આ ભર જુવાની આ ડોસ્યુને હાચવવામાં જ વહી જવાની છે માણાની બાયું ઘેરી અઠવાડિયે જમવા જાય બાય ફરવા જાય વેકેશન હોય તો અને મારે તો નહીં વેકેશનમાં ક્યાંય જવાનું નહીં કોઈ દી રવિવાર હોય તો બહાર જમવા નહીં જવાનું ઘરે મંગાવીને ખાઈ લેવાનું જાવું હોય તો અહીંયા ઘરે રાંધીને જવાનું રાત તો ક્યાંય રોકાવાનું જ નહીં વયાવાનું ઘરે બેઠ્યા તો મુવા લોહી પી ગયા શું કરું મારે એ નથી મને સમજાતું હું હે ને દીપકને કહું મને હે ને આ પોહા હે જ નહીં બરોબર વારા કર નાખો હાલો ક્યાં હો દીપક હું હે ને હવે તમારી બા અને તમારી દાદી બે થી હું હવે કંટાળી ગઈ છું બરોબર આપણા જુવાનીના દિવસો હરવા ફરવાના દિવસો મારે અહીંયા રાંધવામાં અને ઘરની બેનું ધ્યાન રાખવામાં અને સેવા કરવામાં વયું જાય છે અત્યારે વેકેશન હે બધાય કેવા ફરવા જાતા હોય માવતરના ઘર જાતા હોય માં જાતા હોય મારે કોઈ દી ક્યાંય જવાનું નહીં મારે ગઈઢિયાવના ખાવાના ટાણા હાચવાના એને નવરાવાના એને ધોવરાવાના એનું કરવાનું બધું એનું જ કરવામાં મારે રહેવાનું આમને મારા છોકરા મોટા થઈ જાય કાલે વારે હું હાહુ થઈ જાય તો મારે કેદી હરવું ફરવું ક્યાંક જાવું કોકના ઘીરે નહીં કોઈ દી ક્યાંય રાત રોકાવાની હું શાંતિ રાખું આટલા વરો તો શાંતિ રાખી હજી મરું મરું નહીં થાય કે આ ડોહી થાય આમાં તો હું તો ત્યાં મારા ઘરે છોકરાને બહુ આવી જાય શરદી ગઈઢી થઈને ભાટકું ઈ સારું લાગે ઘરે આવીને વાતની વાત નથી તમારા પપ્પાને કેટલા ભાઈઓ છે 3 ભાઈઓ છે ને તો આપણે જ રાખવાના એવું હોય ગામડે રહેતા હોય એને જ ગઈઢિયા રાખવાના ઈ વિદેશ એક સિટીમાં છે જ્યાં હોય ત્યાં ઈનો હાચવી આગે આપણે આટલા વર્ષથી રાખ્યા છે એનો ખાટલો હાચવી છે કેમ નો હચવાય બધાય હચવાય આ સિટીમાં છે શું કોઈ માવતર નહીં હોય એને કોઈ ગઈઢિયા નહીં હોય કોઈ ગામડે મકાન ન હોય એને ગઈઢિયા શું કરતા હશે માર નાખતા હશે ગઈઢિયાઓને આ તો આપણે વૃદ્ધાશ્રમમાં મૂકી આવી બધા વૃદ્ધાશ્રમમાં મૂકી આવે ને આપણે મૂકી આવી હાલો તમારી મમ્મી તો હજી કામ કરી ગઈ વાંધો નથી બાકી તમારી માની હાહુ છે ને તમારી દાદી માં ને ન ખાચવી વ્યક્તિ હવે એને નવરાવવું આખો દી નવરાવવું માથું ઓરદવ ખવરાવવું પીવરાવવું ખીચડી કરી દઉં જ્યુસ કરી દઉં ઓલું કરી દઉં નહીં કોઈ દી રાત ક્યાંય રોકાવાનું નહીં કઈ કરવાનું મમ્મી એ કોઈ દી કામ ન કરે મને કોઈ દી ક્યાંય એક રાત ક્યાંય જવા દીધી આગી પાછી થવા દીધી ના એ મારે કઈ સાંભળવું નથી કાં વૃદ્ધાશ્રમમાં મૂકી આવો કાં 6 મહિનાના વારા કરો 6 મહિના મોટા ભાઈજીને એની ઘરે 6 મહિના કાકાજીને એની ઘરે બરોબર ભલે આપણે ગામડે રહેતા હોય એને જ ગઈઢિયા રાખવા એવું કોને કીધું
છ મહિના વારા કર નાખો. આપણે શું કઈ ગઢિયાન ભાગનો એક ભાગ કઈ કોઈ વધારે આપણને દઈ દીધો છે તો નહીં, કઈ આપણને શું દીધું છે? હા, ઈ ભાગ જ કર નાખો. 6 મહિના ઈ 6 મહિના આ, નકર વૃદ્ધાશ્રમમાં ડોસી. બસ બે વાતની એક વાત. કા બાને મૂક્યા હોય વૃદ્ધાશ્રમમાં, કા 6 મહિનાના વારા કરો. બાકી હવે હું ડોસીને હાચવીશ નહીં. બસ એટલો કંટાળો છે મને. બા રાખું બરોબર. આવીને એટલો નેઠો કરી નાખજો.